હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. તો આપણે જે ખાડામાં માંડવી વાવી છે એટલે ડુંગર આડા જે વાડી રહી એમાં માંડવી વાવી છે, એમાં હવે નિંદામણ થાય એવું થઈ ગયું છે. તો હવે આપણે જઈએ છીએ નિંદામણ કરવા. તો હાલો તમે પણ નીંદવા. પાણી ભરી લીધા છે, પીવાના પાણી લઈ લેવી. હાલો, દાંતેડી તો આપણે કાલની ગયા હતા એટલે મેઘતા આવ્યા છે. કાલની ખરાડ કાઢી છે, વરસાદ આવ્યો નથી કાલનો. જો માડી તો નીંદવા મળ્યા છે એકલા એકલા. જો ચરીને તરસા થઈ ગયા ને પાણીએ પી લીધું. રેડી, હવે બપોર સુધી ચર્યા રાખશે, કાંઈ ઉપાધી નહીં. એક બેન જો આમ લાંબા રહ્યા. અત્યારે હવે ફરતી બાજુ ચરણ થઈ ગયું એટલે હવે અમે જે દૂધ ન આપતા હોય એવા માલને જે ઓળકા કહેવાય ઓ બોલે. જો એકલી છે એટલે બોલે છે. ઓળકાને અમે અરથીને લાંબા બાંધી દઈ. મસ્ત પવન આવ્યા રાખે, માખ્યું હેરાન ન કરે. અમારે અહીં ચોમાસામાં માખ બહુ થાય. સાણંદ બાજુ મચ્છર બહુ થાય, પ્રાંતિજ બાજુ. અને અમારે અહીંયા માખનો ત્રાસ બહુ. અમારે અહીં મચ્છર ઓછા હોય. તો આ વર્ષે ઘણા મચ્છર થઈ ગયા છે. મઢીના ઝાડમાં જો મસ્ત ગુલાબી ફૂલ ખીલી ગયા. તો દેખાડી દો. તે દિવસ તો હાંજનો ટાઈમ હતો એટલે બધા હોઈ ગયા હતા. ફૂલડાના ઝાડવા બધું મસ્ત ફૂલ ખીલી ગયા છે. જો પછી જે ગુલાબી કલર રહ્યો ને એ પછી આવો ધોળો થઈ જશે છે ને. બાકી મસ્ત જ આખું ઝાડનું સીન તો જો આવે કેટલો મસ્ત સીન દેખાય છે. મને તો આવું બધું બહુ ગમે. બોરડી જો તૈયાર થાય છે. વળી પાછી શિયાળામાં બોર આપશે આપણે. પીપળનું ઝાડ મસ્ત થઈ ગયું છે ઘાટું. ખા એકલી પડે છે એટલે રેડું નાખેશ. તો આપણે આવી ગયા છે, એ આપણી મંજિલે. હવે કામ કરવાનું ચાલુ કરી દઈશું. માંડવી મસ્ત થઈ ગઈ છે. અને અમારી ધારમાં એક મસ્ત ખાખરો પણ ઉગી ગયો છે. ખાખરો એટલે જો આ ઝાડ છે ખાખરો. ખાખરાના ફૂલને શું કહેવાય એ તમે કોમેન્ટમાં કહેજો, ઓકે. અને હવે અમે આવી ગયા છે વાડી અંદર. જાઓ, આટલી મસ્ત માંડવી આપણી મસ્ત થઈ ગઈ છે. છે ને બાકી સુપર, જોઈ લો. આપણે આ ઉપલું પડવું આ રહ્યું ને એ નીંદાઈ ગયું છે. આ ઉપરવાળું ખેતર છે એ નીંદાય અને ચોખ્ખું થઈ ગયું છે. અને આ નીચેવાળું છે એમાં ભેળ પડી ગઈ છે, કારણ કે વરસાદ એક ધારો 2-3 દિવસ સુધી આવ્યા રાખ્યો ને એટલે આમાં નીંદતા રહ્યા એટલે આમાં ખડ થઈ ગયું બહુ. જો આપણે અહીં દાંતડી મેકી દીધી છે અને અહીં નીંદવાનું ચાલુ કરી દેવાનું છે. ને આ તમે જો ખડ કેટલું બધું જામ્યું છે. આ બધું નીંદવાનું છે. ને આને કહેવાય હેહમૂળ. આ હેહમૂળ છે. આને મસ્ત જાંબલી કલરના ફૂલ આવે. અને આને આ છે કળંજરો. તો સારું, હાલો તો હવે બહુ વાતું નથી કરવી, નીંદવા માંડવી. તો ખાખરાના ફૂલનું નામ કહેજો કોમેન્ટમાં, ઓકે. જય શ્રી કૃષ્ણ, ખુશ રહેજો.